શું આપ અમદાવાદમાં રહો છો? શું આપને પાન મસાલાનું વ્યસન છે? જો આપનો જવાબ હા હોય તો આ સમાચાર આપના માટે છે। અમદાવાદમાં જો જાહેરમાં થૂંક્યા તો હવે તમારી આવી બનશે, કારણ કે મનપાની તીસરી આંખ, જી હા, અમદાવાદ મનપાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી વાહન ચાલકો પર બાજ નજર રખાઈ રહી છે। જો પડીકી ખાઈને જાહેરમાં થૂંકશો તો 5 રૂપિયાની પડીકીની પિચકારી આપને ₹100 માં પડશે, એટલે કે ₹5ની પડીકી 100નો દંડ। પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકીને સરકારી મિલકતને ગંદી કરનારાઓ પર નિયંત્રણ મેળવવા એએમસીનું તંત્ર સક્રિય બન્યું છે। એએમસી ઝોન મુજબ સ્ક્વોડ બનાવી છે, જે રાહદારીઓ સહિત વાહન ચાલકો પર સીસીટીવી દ્વારા બાજ નજર રાખશે। આપને જણાવી દઈએ કે 3 દિવસના અભિયાનમાં જાહેરમાં થૂંકનારા 250થી વધુ લોકોને દંડ ફટકારાયો છે। છેલ્લા 1 વર્ષમાં એક દંડાયા છે। ઉલ્લેખનીય છે કે જાહેરમાં થૂંકવા બદલ 50 થી 100 રૂપિયાના દંડની જોગવાઈ છે। અમદાવાદના 4 રસ્તાઓ પર આપ જાહેરમાં થૂંકવાના આદિ હોય તો ભૂલી જજો, કારણ કે આપના પર અમદાવાદ મહાનગરપાલિકાની તીસરી આંખ નજર રાખી રહી છે અને એના જ થકી આપના ઘર સુધી જે રીતના ટ્રાફિકના મેમો આવે છે એ જ પ્રકારના મેમો થૂકવા બદલ આપના ઘર સુધી પહોંચશે અને એની વિશેષ ડ્રાઈવ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અમદાવાદ મહાનગરપાલિકાનો છે, ત્યાંથી વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને જે લોકો જાહેરમાં વાહનમાંથી 4 રસ્તા પર ઊભા હોય અને ત્યાંથી જ જો જાહેરમાં થૂંકી રહ્યા છે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એવા અલગ અલગ લોકો સામે છેલ્લા 1 વર્ષમાં લગભગ 3000 કરતાં પણ વધારે લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને એ સિવાય છેલ્લા 4 દિવસથી એટલે કે ફેબ્રુઆરી મહિનાથી તો વિશેષ સ્ક્વોડ બનાવીને પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને એ તમામ દ્રશ્યો જે લોકો જાહેરમાં થૂકી રહ્યા છે એને આપને જોવા મળી રહ્યા છે અને આ સિવાય મેમો મોકલવાની પણ કામગીરી શરૂ થઈ ચૂકી છે। ત્યાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે પ્રકારને ટ્રાફિકનો મેમો આપના ઘર સુધી પહોંચતો હોય છે, ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ એ જ પ્રકારનો મેમો જાહેરમાં થૂકવા બદલ આપના ઘર સુધી પહોંચી રહ્યા છે અને એનો એક જે ડેમો છે એ પણ આપને અહીંયા જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદને વધારે સ્વચ્છ બનાવવા માટે આ એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જેમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં થૂંકે નહીં એ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ ચાલી રહી છે અને એ ડ્રાઈવ હેઠળ જ મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી થકી પણ કામગીરી કરાઈ રહી છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।